મોર્નિંગ ફ્રેન્ડ, આજે આપણે ધોરણ 10 અંગ્રેજી વિષયમાં યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર, ફાયર આગ અને પ્લે રમવું, આગ સાથેની રમત, એની આપણે વાત કરવાના છીએ. તો હવે આખા પાઠની અંદર આપણને બેસ્ટ ક્રેકર્સ ઓર ફાયરવર્ક્સ, જેને કહીશું ફટાકડા. અને આ બધા જ ફટાકડાઓ ભારતના દક્ષિણ ભારતમાં આવેલું એક શહેર શિવાકાશી, આ શિવાકાશી ખાતે મેન્યુફેક્ચરિંગ મોસ્ટ ઓફ વધારે પડતા ફટાકડાઓ એ ક્યાં બને છે? શિવાકાશી. એના વિશેનો આપણો અહીં પાઠ છે, એ પાઠની આપણે ચર્ચા કરીશું. તો જોઈએ, one of our favorite festival in India is Deepavali or Diwali as it is known in the north. Favorite જાણીતા ફેસ્ટિવલ તહેવાર દીપાવલી અથવા દિવાળી એ આપણા નોર્થ ઉત્તર ભારતમાં બધા તહેવારોમાંથી સૌથી વધારે લોકપ્રિય તહેવાર છે. There is nothing to match the excitement when crackers go off in the night sky with a loud bang and a brilliant shower of colors. બાકી લાંબુ છે, જોઈએ થોડા જોઈશું. તો there is nothing to match the excitement when crackers go off in the night sky. તો રાત્રે જ્યારે ફટાકડાઓ આકાશની અંદર મોટા બેંગ બેંગ એટલે ખૂબ જ મોટા અવાજ સાથે ફૂટે છે અને બ્રિલિયન્ટ શાવર ઓફ કલર્સ, અને એમાંથી જુદા જુદા રંગોના ફુવારાઓ એમાંથી નીકળે છે, એ બાબતને કોઈની સાથે સરખાવી શકાય નહીં. એક્સાઇટમેન્ટ એટલે જુસ્સો, એ જુસ્સાને કોઈની સાથે સરખાવી શકાતું નથી. મેની ઓફ અસ માઇટ વન્ડર, આપણામાંથી ઘણા બધાને તો આશ્ચર્ય થવું જ જોઈએ. These fireworks are made. How these fireworks are made? આ ફટાકડાઓ કેવી રીતે બને છે? And what goes into them? અને તેની અંદર બનાવટમાં શું વપરાતું હશે? The physics and chemistry of fireworks is as interesting as the sound and the light they emit. તો ફટાકડામાં વપરાતા પદાર્થો અને રસાયણો તેટલા જ રસપ્રદ છે જેટલા તેમાંથી નીકળતો અવાજ અને પ્રકાશ. તો એ પ્રમાણે તમારે સમજવાનું છે કે અંદર વપરાતો જે પદાર્થ છે એ પદાર્થ કે રસાયણનું મહત્વ જેટલું છે એટલું જ એમાંથી નીકળતો અવાજ કે એમાંથી નીકળતો પ્રકાશ એટલો જ રસપ્રદ છે, એના વિશે માહિતી મેળવવી. The science of firework is technically called pyrotechnics from the Greek word pyre meaning fire and techniques meaning an art. ફટાકડાની બનાવટની ટેકનિકને પાયરોટેક્નિક્સ કહે છે, અને આ પાયરોટેક્નિક્સ એ ગ્રીક ભાષાનો શબ્દ છે. હવે એમાં બે શબ્દો છૂટા પાડ્યા છે. ફાયરનો મતલબ થાય કળા અને ટેકનિક્સનો મતલબ થાય છે આર્ટ એટલે કલા. તો બે શબ્દોને જોડીને એક શબ્દ બનાવેલો છે પાયરોટેક્નિક્સ. Pyrotechnics include not only fireworks but also a whole range of devices that use similar material in principles, from safety matches that we use every day to solid fuel rocket boosters of the space shuttle. તો પાયરોટેક્નિક્સનો માત્ર ફટાકડામાં જ સમાવેશ થતો નથી, પરંતુ તમામ સાધનો કે જેમાં સિદ્ધાંતો અને પદાર્થોનો ઉપયોગ થાય છે. હવે એવા કયા કયા પદાર્થો અને સાધનો છે તેની વાત કરીએ તો everyday to solid fuel rocket boosters of the space shuttle.
ફ્રોમ સેફ્ટી મેચિસ, તો તમામ સાધનો કે જેમાં સિદ્ધાંતો અને પદાર્થોનો ઉપયોગ થાય છે એવા પદાર્થોમાં દરરોજ વપરાતી જીવાશ્મની પેટીથી લઈ અને અંતરિક્ષ યાન એટલે કે આકાશમાં જતા રોકેટ બૂસ્ટરનો પણ એમાં સમાવેશ થાય છે. The household match is considered a special pyrotechnics. ઘરમાં વપરાતી જે દિવાસળી છે એ દિવાસળીની પેટી વિશેષ પાયરોટેક્નિક્સ સાધન તરીકે ઓળખાય છે. As all the pyrotechnics effects, કેમ એનું કારણ શું કહ્યું છે કે દરેકે દરેક પાયરોટેક્નિક્સની અસર જેવી કે હીટ એટલે ગરમી, સ્મોક એટલે ધુમાડો, લાઇટ એટલે પ્રકાશ, ગેસ એટલે વાયુ એન્ડ સાઉન્ડ એટલે અવાજ આર પ્રેઝન્ટ ઇન ઇટ. આ બધું જ એની અંદર રહેલું હોય છે. Some historians say that black powder, the basic material used in fireworks, was invented in India. Historian, history એટલે ઇતિહાસ, એના પરથી બન્યું historian એટલે ઇતિહાસકાર. તો કેટલાક ઇતિહાસકારો એવું કહે છે કે બ્લેક પાવડર ફટાકડામાં ઉપયોગમાં આવતો જે કાળો ભૂકો છે, કાળો પાવડર છે એ મુખ્ય વસ્તુ છે અને એ કાળા પાવડરની શોધ ભારતમાં થઈ હતી. સુક્રાંતિ written more than 2000 years ago. સુક્રાંતિ નામનું એક પુસ્તક હતું જે આશરે 2000 વર્ષ પહેલા લખાયું હતું. has references to weapons similar to guns and projectile weapons. કે જેની અંદર બંદૂકો અને નિશાન તાકવાની જે તોપ છે એ તોપ તાકતા જે શસ્ત્રો છે એ શસ્ત્રોનો એની અંદર ઉલ્લેખ કરેલો છે. However, તેમ છતાંય the Chinese are gradually considered, ચીનના લોકો તો એવું માને છે કે the pioneers of pyrotechnics. તો ચીનના લોકો ખરેખર પાયોનિયર એટલે શોધક. તો ચીનના લોકો આ પાયરોટેક્નિકના શોધક છે એવું એ માને છે. They are said to have developed black powder more than 1000 years ago. એવું કહેવામાં આવે છે કે આ કાળો પાવડર જે છે એ આશરે 1000 વર્ષ પહેલા એની શોધ કરવામાં આવી હતી. It took at least 200 years for the knowledge to spread to the West, and it was only in 1242 that an English monk, Roger Bacon, revealed the formula for black powder. તો પશ્ચિમના દેશોમાં લગભગ આ વાતને ફેલાતા લગભગ 200 વર્ષ કરતાં પણ વધારે સમય લાગ્યો અને ઈસવીસન 1242માં એક ઇંગ્લિશ મોંક એટલે પાદરી, તો એક અંગ્રેજી પાદરી જેનું નામ છે રોઝર બેકન કે જેણે આ કાળા પાવડરના સિદ્ધાંતને રિવીલ મીન્સ ટુ સ્પ્રેડ ડિક્લેર્ડ અબાઉટ તેની જાહેરાત કરી. 1242ની સાલની અંદર રોઝર બેકને આ કાળા પાવડરની ફોર્મ્યુલાની જાહેરાત કરી. He considered it such a dangerous substance. Consider એટલે માનવું, dangerous એટલે ખતરનાક અને substance એટલે પદાર્થ. એ એવું માનતો હતો કે આ કાળો પાવડર એ ખરેખર ખતરનાક પદાર્થ છે કે જે he wrote of it in a code language. કે ખતરનાક પદાર્થ છે એવું માનતો હતો એટલા માટે તેણે એના વિશે ગુપ્ત ભાષામાં લખ્યું. The basic formula of black powder or gunpowder has remained unchanged for centuries. ઘણા સદીઓથી અથવા ઘણા વર્ષોથી આ કાળા પાવડર અથવા તો ગન પાવડરની જે ફોર્મ્યુલા છે, જે બનાવટ છે એ બનાવટ બદલાઈ નથી. It is a blend of potassium nitrate, charcoal and sulfur in the ratio of 75, 15, 10 by weight. તો તેની અંદર ત્રણ પદાર્થો વપરાય છે. તેમાં છે પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને સલ્ફર કે જેનું પ્રમાણ 75:15:10 છે. It is almost the perfect combination. લગભગ
આનું આ જે મિશ્રણ છે એ પરફેક્ટ એટલે કે ચોક્કસ છે. એઝ ઇટ ઇઝ એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ ઓર ઓલ્ટરનેશન નીડ ટુ બી મેડ. અને બીજા કોઈ સુધારા કે ફેરફારની જરૂર એમાં કરવામાં આવી નથી. Experts says that this might be the only chemical product still using in the same age old proportion and manufacturing techniques. તો વિદ્વાનો અથવા તો નિષ્ણાતોનું માનવું એવું છે કે એની અંદર કદાચ એક એવી જ રાસાયણિક બનાવટ છે કે જે વર્ષોથી એટલા જ પ્રમાણમાં અને તે જ પ્રકારની ટેકનિકથી બનાવવામાં આવેલા છે. However, with the development of modern chemistry, જો કે આધુનિક રસાયણશાસ્ત્રના ડેવલપમેન્ટ એટલે કે વિકાસની સાથે સાથે લાઇટ એન્ડ કલર ઇફેક્ટ્સ હેવ બીકમ કોમન ઇન ધ ફાયરવર્ક. તો ફટાકડામાં થતા રંગબેરંગી ફટાકડાનો જે પ્રકાશ છે અજવાળું છે જ્યારે ફટાકડો ફૂટે છે ત્યારે તેમાંથી નીકળતા જે જુદા જુદા રંગો છે એ રંગો હવે કેવા થઈ ગયા છે? કોમન. ઇન ધ લાસ્ટ સેન્ચુરી છેલ્લા સૈકાની અંદર the discovery of aluminum, magnesium and titanium which burn at high temperatures emitting bright light dramatically improves the brilliance of firework. તો છેલ્લી સદીની અંદર એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમની શોધ થઈ જે ઊંચા તાપમાને સળગે છે ત્યારે નાટકીય રીતે પ્રકાશમાં પરાવર્તિત થઈ અને તેમાંથી પ્રકાશ બહાર ફેંકે છે. The principal color emitters in pyrotechnics were identified after decades of research. તો એવી જ રીતે પાયરોટેકનિક્સમાં જે રંગોને બહાર ફેંકવાનો જે સિદ્ધાંત છે એ છેલ્લા ડેકેડ એટલે દશકાઓની અંદર એની શોધ કરવામાં આવી હતી. These colors are formed in one of two ways. હવે આ જે રંગોની રચના છે એ બે પ્રકારે કરવામાં આવી છે, લ્યુમિનેસન્સ એન્ડ ઇન્કેન્ડેસન્સ. તો લ્યુમિનેસન્સ એનો મતલબ થાય સ્વયં પ્રકાશિત અને બીજું છે ઇન્કેન્ડેસન્સ તો એનો પ્રકાર થાય બીજું અગ્નિથી પ્રકાશિત. એક સ્વયં પ્રકાશિત એટલે જાતે જ પ્રકાશે અને બીજું એને આપણે આગ લગાડીએ ત્યારે તેમાંથી જે પ્રકાશ પેદા થાય છે તે છે. Incandescent light is produced when a substance is heated so much that it begins to glow. તો જ્યારે પદાર્થને ખૂબ જ ગરમ કરવામાં આવે અથવા પાડવામાં આવે છે ત્યારે તેમાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે અને તેમાંથી પ્રકાશ બહાર આવે છે. Heat causes the substance to become hot and glow, initially emitting infrared, then red, orange, yellow and white light as it becomes increasingly hotter. તો ગરમીને કારણે તેની અંદર ગરમીને કારણે પદાર્થ ગરમ થાય છે અને પ્રકાશિત થવાની શરૂઆત કરે છે ત્યારે શરૂઆતના તબક્કાની અંદર પારદર્શક અને પછી જેમ જેમ ગરમ થાય છે તેમ તેની અંદર જુદા જુદા રંગ જેને નામ આપેલા છે તે રંગો એટલે કે રેડ, ઓરેન્જ, યલો અને વ્હાઇટ એ પ્રકારના પ્રકાશ તેમાંથી બહાર પડે છે. તો when the temperature of firework is controlled, જ્યારે ફટાકડાને ગરમ કરવાનું જે ત્યારે તાપમાન જે છે એ નિયંત્રણમાં આવે છે ત્યારે the glow of its metallic substance, જ્યારે એની અંદર ધાતુના બનેલા પદાર્થમાંથી can manipulated to be desired color at a proper time. તો ફરીથી કહીએ વાત કે જ્યારે ફટાકડાનું તાપમાન નિયંત્રણમાં હોય છે ત્યારે ધાતુના બનેલા પદાર્થમાંથી થતા પ્રકાશને ઈચ્છિત સમયે ઈચ્છિત કલરની અંદર આપણે બદલી શકીએ છીએ. The principle behind any firework is, જ્યારે કોઈ પણ ફટાકડાનો સિદ્ધાંત એ છે કે જ્યારે when heat is applied to fuel, જ્યારે બળતણ એટલે કે ગન પાવડરને ગરમ કરવામાં આવે છે ત્યારે it burns using oxygen, ત્યારે ઓક્સિજનની મદદથી એની અંદર સળગે છે. However, તેમ છતાં because of the fuel is packed tightly, એની અંદર રહેલો જે ગન પાવડર છે એ ગન પાવડરને મજબૂત રીતે બાંધવામાં આવે છે
છે ટુ કીપ ધ હીટ ઇન ધ બર્નિંગ ટેક પ્લેસ ઓર ઓફ અ સડન ઇટ કોઝિસ ધ કેરેક્ટરિસ્ટિક્સ લાઉડ નોઇઝ. તો ગરમીનું તાપમાન જાળવવા માટે બળતણને ખૂબ જ મજબૂતથી બાંધવામાં આવે છે, જેથી અચાનક ધડાકો સર્જાય છે. ખરેખર ફટાકડા બનાવવાની રીત ખૂબ જ સરળ છે. The actual manufacturing process of firework is simple. The raw material required are fuel, binders, oxidizers and a few other materials. તો એ વસ્તુ એટલે કે ફટાકડા બનાવવા માટે જરૂરી વસ્તુઓની અંદર બળતણ, બાંધવા માટેના દોરા, ઓક્સિડાઇઝર્સ એટલે બાળવા માટેનો પદાર્થ અને બીજી કેટલીક વસ્તુઓનો એમાં ઉપયોગ થાય છે. The ingredients are ground and mixed well. એની અંદર ઉમેરેલા જે પદાર્થો છે એને ખૂબ જ પીસીને અથવા તો દળીને સારી રીતે ભેળવવામાં આવે છે. The mixture is pushed through the machine from which it comes out as long roll of strips and the roll in cardboard or old newspapers with a fuse. તો એની અંદર જે ફટાકડાની અંદર ઉપયોગમાં આવતો જે ગન પાવડર છે, દારૂગોળો છે, એ દારૂગોળાને સારી રીતે દળી અને મિક્સ કરવામાં આવે છે, જેથી કરીને એ મિશ્રણને યંત્રમાંથી ધક્કો મારવામાં આવે છે અને લાંબા રોલ સ્વરૂપે એ પટ્ટી રૂપે બહાર આવે છે. પછી કાર્ડબોર્ડ કે સમાચારના જે કાગળ છે એ કાગળ ઉપર એ દારૂગોળાને મૂકવામાં આવે છે અને સાથે સાથે સળગાવનારની વાટ સાથે એને બનાવવામાં આવે છે. તો મિત્રો, આ પાઠની અંદર જે પણ આપણો આગળ પાઠ બાકી છે પણ આટલે સુધીના પાઠની આપણે અત્યારે ચર્ચા કરી. તો એની અંદર ફટાકડાઓની અંદર ઉત્પન્ન થતો અવાજ, એમાં ઉત્પન્ન થતો પ્રકાશ, કેવી રીતે એની અંદર મિશ્રણ કરવામાં આવે છે, તો કયા કયા પદાર્થનું મિશ્રણ કેટલા પ્રમાણમાં કરવામાં આવે છે તેની પણ એમાં વાત કરેલી છે. અને ખાસ કરીને ફટાકડાઓ ની શોધ, ફટાકડા વિશેની ફોર્મ્યુલા એક પાદરી રોઝર બેકને 1242 ની અંદર આપણને આપી અને એ બધા ફટાકડાઓ કેવી રીતે બને છે એના વિશેની પણ આપણે આમાં વાત કરી છે. તો તમારા હોમવર્કમાં અત્યારે તો કશું નથી, પણ પાઠ પૂરો થશે પછી તમારે એના વર્ડ્સ લખવાના થશે.